કેમ છો બધા દર્શક મિત્રો, કોમોડિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે। તારીખ છે 25/12/2023 અને વાર સોમવારના સોના અને ચાંદીના બજાર ભાવ જાણીશું। એ પહેલાં દર્શક મિત્રો, આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ફેસબુકના માધ્યમથી શેર કરી દેજો, જેથી કરીને ઝાઝામાં ઝાઝા દર્શક મિત્રો સુધી આ માહિતી પહોંચતી રહે। વિશ્વ બજારમાં ફેડ 2024ના વર્ષમાં શરૂઆતથી જ વ્યાજ દરોમાં 4 થી 5 વખત ઘટાડો કરી શકે તેવી ગોલ્ડમેન અર્થશાસ્ત્રી જેન હેકિસ જણાવે છે। આવનારા દિવસોમાં આર્થિક સ્થિતિમાં બદલાવ લાવવા માટે સોનામાં તડકતી ભડકતી તેજી જોવા મળશે અને સોનું $2100 પાર પહોંચે તેવી પૂરેપૂરી સંભાવના છે। દેશના ઝવેરી બજારોમાં વિદાયલીતા વર્ષમાં ચાંદીના ભાવમાં વ્યાપક ઉછળકૂદ જોવા મળી છે। ઐતિહાસિક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાવ 77,000ની વિક્રમ સપાટીની ટચ કરી રહ્યા છે। હવે બજારના ખેલૈયાઓનું અનુમાન છે ટૂંકા જ ગાળામાં 80,000ને પાર ચાંદી પહોંચશે તેવી પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે। દર્શક મિત્રો, સોનાના બજાર ભાવ આગળ વધવા જોઈએ કે ઘટવા જોઈએ, યસ ઓર નોમાં કોમેન્ટ કરી આપ અમને અવશ્ય જણાવશો। તો ચાલો જણાવું સંપૂર્ણ વિસ્તારથી માહિતી સોના અને ચાંદીના બજાર ભાવની। સૌપ્રથમ રાજકોટ બજારની વાત કરવામાં આવે તો રાજકોટમાં સોનું 24 કેરેટ 63,140 રૂપિયા, સોનું 22 કેરેટ 58,000 રૂપિયા, જૂના દાગીના પરત 56,000 રૂપિયા। ત્યારબાદ અમદાવાદ બજારની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સોનું 99.99 ટચવાળું 63,000થી લઈને 65,000 રૂપિયા સુધી, સોનું 99.5 ટચવાળું 62,800થી લઈને 64,800 રૂપિયા સુધી, સોનું હોલમાર્ક 63,700 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે। ત્યારબાદ મુંબઈ બજારની વાત કરવામાં આવે તો મુંબઈમાં સોનું 99.99 ટચવાળું 62,825 રૂપિયા, સોનું 99.5 ટચવાળું 62,575 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે। ત્યારબાદ ચાંદી બજારની વાત કરવામાં આવે તો રાજકોટમાં ચાંદી 73,750 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે। ત્યારબાદ અમદાવાદ બજાર ચાંદીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ચાંદી ચોરસા 73,500થી લઈ 75,500 સુધી વેચાઈ રહ્યું છે। જ્યારે ચાંદી રૂપાની વાત કરવામાં આવે તો 73,300થી લઈને 75,300 સુધી રૂપિયા વેચાઈ રહ્યું છે। ત્યારબાદ મુંબઈ બજાર ચાંદીની વાત કરવામાં આવે તો મુંબઈમાં ચાંદી 74,400 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે। દર્શક મિત્રો, અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર।